આજે આપણે એકદમ સ્વાદિષ્ટ તુવેર દાળ બનાવીશું। આ તુવેર દાળ એકદમ સરસ મજાની દાલ તડકા જેવી લાગશે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે આપણે પહેલાં તો તુવેર દાળને એકદમ સરસ મજાની સાફ કરી અને ધોઈ લેવાની છે અને કુકરમાં તેને આપણે નાખી દઈશું। અહીંયા મેં 1 કપ જેટલી તુવેર દાળનો ઉપયોગ કર્યો છે। તેમાં થોડુંક પાણી નાખી દઈએ અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખી દઈશું। હવે કુકરના ઢાંકણને બંધ કરી દાળને ચડવા માટે આપણે ગેસ ઉપર રાખી દઈશું। હવે એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું। જીરું સરસ મજાનું સંતળાઈ જાય એટલે તેમાં આખું પાખું ખાંડેલું લસણ નાખી દઈશું। લસણ સરસ મજાનું ક્રિસ્પી થઈ જાય ને પછી ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે। ડુંગળી પણ એકદમ સરસ મજાની સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં 2 લાલ સૂકા મરચાં નાખી દઈશું। સાથે સાથે આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટાં પણ નાખી દઈશું। ટમેટાને હવે થોડીવાર માટે આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી તે સરસ મજાના સોફ્ટ થઈ જાય। હવે ટમેટાં અહીંયા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે તો આપણે અડધી ચમચી તેમાં ગરમ મસાલો નાખીશું। 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું। હવે તેમાં કસૂરી મેથી નાખી દઈશું। તેને હાથથી મસળીને નાખવાની છે। કસૂરી મેથીથી દાળનો સ્વાદ એકદમ સરસ મજાનો આવશે। હવે ધીમા તાપે આ બધા મસાલાને આપણે થોડીવાર માટે આ રીતે ચલાવતા રહીશું। ગેસની ફ્લેમ અહીંયા એકદમ ધીમી રાખીશું। જો વધારે ફ્લેમ રાખીશું ને તો આ બધા મસાલા બળી જશે અને સ્વાદ પણ ખરાબ થઈ જશે। હવે બાફેલી દાળ નાખી દઈશું। દાળમાં આપણે પહેલેથી જ મીઠું નાખ્યું હતું તેથી મીઠું નાખવાની જરૂર નથી। હવે એકદમ સરસ મજાની આપણી દાળ બની ગઈ છે। થોડીવાર માટે તેને ગરમ થવા માટે દઈશું અને ઉપરથી તેમાં કોથમરી છાંટી દઈશું। તો તુવેરની દાળ એકદમ દાળ તડકા જેવી સ્વાદિષ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, તમને જો મારી આ દાળની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।